અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ જ્યાંથી કેદી ભાગી જતા હડકંપ મચી ગયો। આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ જતા જેલ પ્રશાસન, સુરક્ષા વ્યવસ્થા અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી કે જેલમાં બડાચક્કર યાર્ડ નંબર 4 માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા અને ગણતરીમાં માત્ર 32 કેદી મળતા માલદે પરમાર ગાયબ હોવાનું ખુલ્યું। બાદમાં જેલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ કેદીનો કોઈ અત્તોપત્તો ન લાગ્યો। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે ફૂટેજમાં માલદે પરમાર બડાચક્કર યાર્ડમાંથી બહાર નીકળી જેલ સ્ટાફને ચકમો આપી મેઇન ગેટની બહાર નીકળતો જોવા મળ્યો। માલદે પરમાર સામાન્ય કેદી નહોતો, તેના વિરુદ્ધ વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુના નોંધાયા હતા। વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી। પહેલા તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો। તબિયત બગડતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો અને વર્ષ 2025થી સાબરમતી જેલના બડાચક્કર વિભાગમાં હતો। સવાલ એ થઈ રહ્યા છે કે રાજ્યની હાઈ સિક્યોરિટી જેલમાંથી એક આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી સહેલાઈથી બહાર કેવી રીતે નીકળી ગયો।